જય અંબે. દેવી ભાગવત 11 અધ્યાય. વાઘબીજના ઉચ્ચારણથી સત્યવતને થયેલી સિદ્ધિ. લોમસ બન્યા. તે લગારે વેદ્યાધ્યાન જાણતો ન હતો, તેમજ જપ, દેવતાઓનું ધ્યાન કે આરાધન પણ જાણતો નહોતો. એ બ્રાહ્મણ પ્રાણાયામને, વિષયો તરફથી ઇન્દ્રિયોને પાછી વાળવાને, ભૂતશુદ્ધિને કે સર્વના કારણ પરમેશ્વરને પણ જાણતો ન હતો. તેમજ જપવા યોગ્ય મંત્રને, કિલકને, ગાયત્રીને, શૌચને, સ્નાનવિધિને તથા આચમનને પણ જાણતો ન. વળી તે મુનિ પ્રાણાગ્નિહોત્રને, બલિદાનને, અતિથિ સત્કારને, સંધ્યાને કે સમિધના હોમને પણ જાણતો. કેવળ પ્રાતઃકાળમાં ઉઠી હર કોઈ દાતણ કરતો, શુદ્રની પેઠે મંત્ર વિના ત્યાં ગંગામાં સ્નાન કરતો. બપોરના સમયે પોતાની ઈચ્છા પ્રમાણે વનના ફળો તે લાવતો, પણ ભક્ષ્ય કે અભક્ષ્યનું જ્ઞાન તે મૂર્ખને ન હતું. એમ ત્યાં રહી તે સત્ય બોલતો હતો, પણ અસત્ય બોલતો નહીં. તેથી લોકોએ તે બ્રાહ્મણનું સત્ય તપા એવું નામ પાડ્યું. કોઈનું અહિત ન કરવું જોઈએ એમ તે જાણતો હતો. અશાસ્ત્રીય કર્મ તે કોઈ વખતે ન કરતો. ત્યાં જ નિર્ભય થઈને સુખેથી રહેતો. આવો વિચાર કર્યા કરતો, મારું મરણ ક્યારે થશે? વનમાં હું દુઃખથી જીવી રહ્યો છું. મૂર્ખના જીવતરને ધિક્કારો, તેનું તો તરત જ મરણ થવું જોઈએ. મને મારા નસીબે મૂર્ખ કર્યો, એમાં બીજું કોઈ કારણ નથી. ઉત્તમ જન્મ પામ્યા છતાં હાલ મારો જન્મ વ્યર્થ થયો. સુંદર રૂપવાળી છતાં વાજણી સ્ત્રીની પેઠે, ફળ વિનાના વૃક્ષની પેઠે, જેને દોહતા દૂધ ન મળતું હોય એવી ગાયની પેઠે હું નિષ્ફળ કરાયો છું. હું નસીબની પણ શું નિંદા કરું? મારું કર્મ જ આવું હશે ને પૂર્વજન્મમાં પુસ્તક તૈયાર કરી શ્રેષ્ઠ બ્રાહ્મણને નહીં આપ્યું હોય, ને નિર્મળ વિદ્યા કોઈને નહીં આપી હોય. તે કર્મના યોગથી હું મૂર્ખ અધમ બ્રાહ્મણ થયો છું. મેં તીર્થમાં તપ નહીં કર્યું હોય, સાધુઓને નહીં સહ્યા હોય, ને દ્રવ્ય વડે બ્રાહ્મણોને નહીં પૂજ્યા હોય. તેથી હું દુષ્ટ બુદ્ધિવાળો જન્મ્યો છું. મુનિઓના પુત્રો વેદ તથા શાસ્ત્રોના અર્થમાં પારંગત હોય છે, ત્યારે હું કોઈ દેવયોગીએ અત્યંત મૂઢ જન્મ્યો છું. હું તપશ્ચર્યા કરવાનું જાણતો નથી, તો કયું ઉત્તમ સાધન કરું? આ વિષયમાં મારો આ સંકલ્પ વ્યર્થ છે. મારું ભાગ્ય જ સારું નથી. હું તો ભાગ્ય જ શ્રેષ્ઠ માનું છું. નિરર્થક પુરુષાર્થને ધિક્કારવો, શ્રમથી કરેલું કાર્ય પણ ભાગ્યને લીધે વ્યર્થ થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્રાદિ સર્વદેવો કાળને વશ રહેનારા. ખરેખર કાળને ઓળંગવો મુશ્કેલ. આવા વિતર્કોને કાયમ કરતો તે બ્રાહ્મણ ત્યાં ગંગાના કિનારા પર પવિત્ર સ્થળે આશ્રમમાં રહેતો હતો. તે આશ્રમમાં રહી બ્રાહ્મણ વિરક્ત બની શાંત રહી નિર્જન વનમાં વખત ગાળતો હતો. નિર્મળ જળવાળા તે વનમાં એમ રહેતા તો તથ્યના 14 વર્ષ ચાલી ગયા. આરાધન, જપ કે મંત્રને તે બિલકુલ જાણતો નહોતો ને વનમાં વખત ગાળતો હતો. પણ સત્ય જ બોલે છે એવા તેના વ્રતને લોકો જાણતા. તેથી આ મુનિ સત્યવ્રત છે આવું તેનું નામ, અને આ મુનિ અસત્ય બોલતા નથી આવો તેનો યશ બધા લોકોમાં ફેલાઈ રહ્યો હતો. એક સમરધનુષ તથા બાણ ધરતો, અતિ વિશાળ વનમાં રમતો, યમ જેવા શરીરવાળો, ક્રૂર આકૃતિવાળો, હણવાના કર્મમાં ઘણો ચતુર દુષ્ટ ભીલ શિકાર ખેલતો ત્યાં આવી ચડ્યો. એકવાર તે ભીલે જોશથી ખેંચેલા બાણથી એક ડુક્કરને વિંધી નાખ્યું. એટલે ભયથી વ્યાકુળ થઈ નાસતું તે ડુક્કર લોહી લુહાણ થઈ મુનિ સત્યવ્રતની પાસે ગયું. અતિશય કંપનું ને લોહીથી તરબોળ શરીરવાળું તે ડુક્કર આશ્રમમાં આવ્યું. ત્યારે જોઈ મુનિને તેના પર અત્યંત દયા આવી, અને દયાના આવેશથી ધ્રુજતા મુનિએ લોહીથી ભીના શરીરે આગળ દોડી જતા ભૂમને બાણથી વિંધાયેલું જોઈ તરત જ એવા સારસ્વત બીજને અકસ્માત ઉચ્ચાર્યું. પૂર્વે કદી નહીં જાણેલું કે નહીં સાંભળેલું એ બીજ દૈવયોગે તેના મુખમાં આવી ગયું. પણ અતિશય અત્યંત મૂઢ તે મુનિને તે જાણ્યું નહીં. તે મહાત્મા મુનિ તો દયાને લીધે શોકમાં ડૂબી ગયા. પેલું ભૂંડ પણ તે આશ્રમમાં પ્રવેશી કોઈ માર્ગ ન મળતા વ્યાકુળ થઈ અને બાણથી અત્યંત પીડાઈને ખૂબ ધ્રુજતું જાડીમાં સંતાઈ ગયું. પછી એક ક્ષણવારમાં કાન સુધી ખેંચેલું ધનુષ ધારણ કરતો અતિ ભયંકર શરીરવાળો પેલો ભીલ જાણે કાળ હોય તે ભૂંડને શોધતો તે મુનિ પાસે આવ્યું. ત્યાં દર્ભના આસન પર બેઠેલા સત્યવ્રત નામના તે મુનિને એકલા જોઈ શિકારી તેને પ્રણામ કરી સામે ઊભો રહ્યો અને પૂછ્યું કે, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, ભૂંડ ક્યાં ગયું? હું તમારું ઉત્તમ પ્રસિદ્ધ વ્રત જાણું છું, તેથી જ પૂછું છું કે મારા બાણથી વિંધાયેલું ભૂંડ ક્યાં ગયું?
મારું આખું કુટુંબ ભૂખથી પીડાયેલું છે, તેનું પોષણ કરવા તો હું અહીં આવ્યો છું. એ શ્રેષ્ઠ બ્રાહ્મણ, વિધાતાએ મારી આ આજીવિકા નિર્માણ કરી છે, બીજી કોઈ પણ મારી આજીવિકા નથી. આ હું સત્ય કહું છું. હર કોઈ સારા નરસા ઉપાયથી મારે મારા કુટુંબનું ભરણ પોષણ કરવું જોઈએ. હમણાં તમે સત્ય કરો, તમે સત્યવ્રતવાળા છો. મારું પોષ્ય કુટુંબ ભૂખથી પીડાય છે, માટે બ્રાહ્મણ તમે જલ્દી કહો. હું તમને પૂછું છું કે મારા બાણથી વિંધાયેલું ભૂંડ ક્યાં ગયું? તેણે એમ પૂછ્યું તે મહાત્મા મુનિ ખૂબ જ વિચારમાં ડૂબી ગયા કે મેં ભૂંડ જોયું નથી. એમ કહેવાથી મારું સત્યવ્રત આજે શું નહીં ભાંગે? બાણથી વિંધાયેલા શરીરવાળું ભૂંડ અહીંયા ગયું છે, તો હવે સત્ય કે અસત્ય હું કેમ કહી શકું? આ શિકારી ભૂખથી પીડાયેલો હોય, પૂછે છે, ને ભૂંડને જોઈ તેને મારી નાખશે. જેમાં હિંસા હોય તે સત્ય હોય છતાં અસત્ય નથી, પણ દયામુક્ત જે અસત્ય હોય છતાં તે જ સત્ય છે. જેનાથી પ્રાણીનું હિત થાય તે જ સત્ય છે, પણ જો હિત થાય તો સત્ય હોવા છતાં સત્ય નથી. એટલે બીજાનું કલ્યાણ કરવા અસત્ય બોલાય તે પણ સત્ય જ છે. તેથી આ વેળા મને અસત્ય બોલવામાં કાંઈ વાંધો નહીં, દોષ નહીં લાગે. આ બંને વિરુદ્ધ પ્રસંગે મારું ચિત્ત હિત કેમ થાય? એવો કયો ઉત્તર હોઈ શકે કે મારું વચન અસત્ય ન ગણાય? આમ વિચારતા તે બ્રાહ્મણ ધર્મ સંકટમાં યથાયોગ્ય વચન કહેવા